झालेरा प्रवीणजी हमारा चकाजी मुकेशભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે। મેં વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે। કડા કેટલાક એવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું? તમે ગામનો આગેવાન આપ્યો, ગામમાં નવા દોડેવા નવ યુવાનો આપ્યા, જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી, એની સાથે ખભેથી ખભો મિલાઈ અને યુવાનો દોડતા થયા। કેસાજી જવાનીની વાત કરે, એ જવાનીની તાકાત શું હોય એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ બતાવી દીધું। જે સમાજની ચિંતા કરે, સમાજના આગેવાનોની હૂંફ બને, સમાજના આગેવાનો નથી, હિંમત બને એવા યુવાનો વ્યક્તિ ઘડતર કરવાનું અમે કામ કર્યું। અને જ્યારે જ્યારે અમને કમજોર સમજ્યા, સમાજને કમજોર સમજ્યો, ત્યારે ત્યારે એકતાનો સંદેશો અમે આપ્યો છે। ઘણીવાર બધાને એવું થાય કે અમને સત્તા જોઈએ છે, સત્તા નહીં, સમાજની વિકાસની ભૂખ લઈ, અને ભૂખ છે એટલે રાત દિવસ દોડીએ છીએ। આ સમાજ ભૂખ્યો છે, આ સમાજ આજે પણ વિકાસથી વંચિત છે, અને એની ભૂખ અમારી ખૂબ મોટી છે। અમે સપના જોયા છે, અને સપના કેમ ના જોઈએ? અમે સપના જોયા છે, બીજા સમાજો જે રીતે આગળ જતા રહ્યા, આસમાન ઉપર પહોંચી ગયા, હજુ પણ આપણે જમીનમાં રેંકી રહ્યા છીએ। આજે પણ બીજા સમાજના દીકરા દીકરીઓ, અધિકારી કર્મચારી, ડીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય તો અમને નેમપ્લેટ વાંચવાનો શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય, આ એની ભૂખ લઈને બેઠા છે। રાજનીતિમાં 100% છીએ, પણ રાજનીતિ અમારા માટે નથી, રાજનીતિ લોકો માટે, સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે। ક્યાં સુધી માંગતા રહીશું? ત્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું। હમણાં બેને યુનિવર્સિટીની વાત કરી, મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવનો હોય। અને ભૂખ ને સપનું કેમ ના જોવું? શેના માટે ના જોવું? આ સમાજ ભૂખ્યો છે। આ સમાજને આથી 50 વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત